જી સાહેબ, આજે સાઉથ ઝોનમાં આવવાનું કારણ શું હતું? સાઉથ ઝોનમાં આવવાનું કારણ હું તો રિટાયર થઈ ગયો 15 હું હજુ બી મારી ઝૂંપડપટ્ટી જેટલી છે 40 ઝૂંપડપટ્ટી છે તેના કામ કરું જ છું, કારણ કે ભાજપવાળા પૈસા સિવાય બીજું કંઈ કમાતા નથી અને પબ્લિકનું કોઈ કામ કરતા નથી, તો જ મારી પાસે આવે ને. અને લગભગ એ લોકોનું કોઈ સાંભળતા નથી, પણ હું મારી દેસાઈ રીતિ પ્રમાણે ગાળ ગલોચ કે જે રીતે પ્રેમથી બધું કામ કરાવી લઉં છું. અને આ લોકોને મારા પર આશા હતી, આ રાજીવનગર અને નહેરુનગરવાળા મને ખૂબ ભરીને વોટ આપેલા અને દરેક ઝૂંપડપટ્ટીમાંથી મને મત મળ્યા છે અને તેની રીતે હું ચૂંટાઈને આવતો હતો. અને આ લોકોની જે રજૂઆત હતી, એ લોકોની જે ગેરસમજ હતી, આ નોટિસ જે મંદિર બનાવ્યું છે તેની ગેરસમજ હતી, અને ગેરસમજની અનુસંધાનમાં હું અહીંયા ડેલિગેશન લઈને આવ્યો છું. મારા ઘરે આવ્યા હતા, તેને લઈને અહીં સુજલ પાસે રજૂઆત કરી. સુજલને મેં કહ્યું, આ મને જરા બતાવો. એણે કે સાહેબ, સુપ્રીમ કોર્ટના બધા જ જેટલા બી મંદિર છે, સુપ્રીમ કોર્ટના આદેશ છે, જેટલા બી મંદિર મસ્જિદ દરગાહ હોય એને નોટિસ દરેક કોર્પોરેશનમાં આપવામાં આવી છે. આ મંદિર ક્યાંનું છે સાહેબ? કઈ જગ્યાનું છે? લગભગ 50-60 વર્ષનું મંદિર છે, બરાબર ને? ક્યાં આગળ આવ્યું છે સાહેબ? એ 3 નંબર પર નહેરુનગર ને રાજીવનગરની આગળ. હવે શું આગળનું હું એટલે હવે જ્યારે એ તો આ લોકોને મેં આ લોકોના પ્રમુખશ્રીને અમારા રણજીતભાઈને મીનાબેનને ઉપર લઈ ગયેલો હતો અને ત્યાં રજૂઆત કરી અને આખી ફાઇલ સુજલે મને બતાવી કે સાહેબ, પર્સનલ આ રાજીવનગર કે નહેરુનગરમાં તે નથી, સુરત મહાનગરપાલિકાની જેટલી બી ઝોનમાં છે એ બધાને નોટિસ આપવામાં આવી છે. અને હું તો જાણું છું કે જેટલી સુપ્રીમ કોર્ટે નોટિસ આપવાની વાત કરી છે એ દરેક સિટીમાં, એટલે કે ભાવનગર, રાજકોટ, બરોડા અને અમદાવાદમાં બધે જ આ પ્રમાણેની નોટિસ આપવા. એટલે સુપ્રીમ કોર્ટમાં જ્યારે એમ કે સુપ્રીમ કોર્ટ કહેશે કે આ તોડી નાખો, ત્યારે એ મંદિર હશે, મસ્જિદ હશે કે દરગાહ હશે, એ બધાનો નિકાલ કરશે. એટલે અત્યારે મેં કીધું છે કે ભાઈ તમે ધીરજ રાખો, તમને કોઈ પર્સનલ છે નહીં, એટલે તમે જે પૂજા અર્ચના કરતા હોય, કથા કરતા હોય, લગ્ન કરતા હોય એ તમે કરતા રહો. જ્યારે બધાનું થશે ત્યારે આપણું થશે. ઓકે સાહેબ, થેન્ક યુ.